છેલ્લા કેટલાક દિવસોમાં અમરેલી જિલ્લાની અંદર જે પ્રકારે બાળ સિંહોના મૃત્યુ થઈ રહ્યા હતા અને તેના અહેવાલ તમામ માધ્યમોએ પ્રસારિત કર્યા, એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યા, હું તો બોલીશમાં પણ એને સ્થાન આપ્યું અને ત્યારબાદ હવે વન પ્રશાસન દોડતું થયું છે. આપણા પ્રદેશના વન પ્રશાસનના અધિકારીઓ દોડતા થયા છે અને આ જ મુદ્દે રાજુલાના ધારાસભ્ય અને ત્યારબાદ જેવી કાકડિયાએ પણ સવાલ ઉઠાવ્યા છે, અધિકારીઓ ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. જેવી કાકડિયાએ પણ પત્ર લખ્યો છે અને પત્રમાં લખ્યું છે તાજેતરમાં બાળ સિંહના મોટી સંખ્યામાં મોત થયા તે કોઈ ગંભીર વાયરસના કારણે થયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ધરીના ધારાસભ્ય એ વન વિભાગની સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કહ્યું છે કે વન વિભાગ પેટ્રોલિંગ કરી રહ્યું હોવા છતાં પણ સિંહના મોત કયા કારણોસર થાય છે. વન વિભાગની કામગીરીને તેમને અસંતોષકારક જણાવી છે. જોકે હવે તપાસ ચોક્કસથી શરૂ થઈ છે. ગાંધીનગરથી પીસીસીએફ જયપાલસિંહ અને જૂનાગઢના ચીફ ફોરેસ્ટર રામ રતન નાલા સહિતના અધિકારીઓ જાફરાબાદ રેન્જ પહોંચ્યા છે. ત્યારબાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટરની પણ તેમણે મુલાકાત લીધી છે. ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં કેટલા સિંહોના મોત થયા છે, કેટલા સિંહો બીમાર છે તેની વિસ્તૃત તપાસ પણ થઈ રહી છે. સિંહોના મોત અંગે જે જાહેર થયેલો પ્રાથમિક અહેવાલ છે તે મુજબ એનિમિયા અને ન્યુમોનિયા મુખ્ય કારણ હોવાનો દાવો પણ કરાયો છે. ખેર, સિંહ આપણું ગર્વ છે અને સિંહનું રક્ષણ કરવું તે આપણી તમામની જવાબદારી છે, સવિશેષ વન વિભાગની જવાબદારી છે.